નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 8 વિષય છે અંગ્રેજી, જેનો પાઠ 1 કે જે સત્ર 1 ની અંદર આવે છે, જેનું નામ છે ક્યુ ફોર ક્વેશ્ચન. આ પાઠના એક્ટિવિટી 5 અને 6 વિશે જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે. જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે. તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો મિત્રો. તો ચાલો મિત્રો, હવે શરૂ કરીએ પાઠ પહેલો, એક્ટિવિટી 5 અને 6. એક્ટિવિટી 5, અહીં કનૈયાલાલ મુનશીની જીવન રેખા આપી છે, તેનો અભ્યાસ કરો. ચાલો આપણે અભ્યાસ કરીએ. યર્સ અને ઇવેન્ટ્સ એટલે કે વર્ષ અને મહત્વના તબક્કાઓ, જેમાં 1887 1887 તો બોર્ન એટ ભરૂચ, ભરૂચની અંદર તેમનો જન્મ થયો. 1960 વ્રોટ પાટણની પ્રભુતા, 1916 માં પાટણની પ્રભુતા લખી. 1920 વ્રોટ પૃથ્વી વલ્લભ, 1920 માં પૃથ્વી વલ્લભ લખી. 1930 લોપામુદ્રા, 1930 માં લોપામુદ્રા લખી. 1938 ફાઉન્ડેડ ભારતીય વિદ્યાભવન, 1938 માં ભારતીય વિદ્યાભવનની સ્થાપના કીધી. ત્યાર પછી 1937 to 40 રિમેન્ડ ધ હોમ મિનિસ્ટર ઓફ મુંબઈ સ્ટેટ, એટલે કે 1937 થી 40 સુધી મુંબઈ રાજ્યના ગૃહમંત્રી તરીકે રહ્યા. 1948 એજન્ટ જનરલ ઓફ ઇન્ડિયા ઇન હૈદરાબાદ સ્ટેટ એન્ડ ઇલેક્ટેડ મેમ્બર ઓફ ધ લેજિસ્લેટિવ કાઉન્સિલ, એટલે કે 1948 માં હૈદરાબાદ રાજ્યના એજન્ટ જનરલ તરીકે ભારતીય પ્રતિનિધિ તરીકે રહ્યા અને વિધાન પરિષદની અંદર સભ્ય તરીકે ચૂંટાય છે 1948 માં. ત્યાર પછી 1952 through 53 રિમેન્ડ મિનિસ્ટર ઓફ એગ્રીકલ્ચર, 1952-53 ની અંદર એગ્રીકલ્ચર એટલે કે કૃષિ પ્રધાન અથવા તો કૃષિ મંત્રી તરીકે તેઓએ કાર્યભાર સંભાળ્યો. 1952 to 57 રિમેન્ડ ગવર્નર ઓફ ઉત્તર પ્રદેશ, 1952 થી 1957 દરમિયાન તેઓ ઉત્તર પ્રદેશના ગવર્નર તરીકે રહ્યા. હી ડાઇડ ઇન 1971 એટ હિઝ રેસિડેન્ટ ઇન મુંબઈ, તેમનું મૃત્યુ મુંબઈમાં તેમના નિવાસ સ્થાને 1971 માં થયું. સપોઝ યુ મેટ હિમ when he was the governor of Uttar Pradesh, what questions would you ask him? કે વિચારો, જો તમે કનૈયાલાલ મુનશીને મળી શકો કે જ્યારે તેઓ ઉત્તર પ્રદેશના ગવર્નર હતા, તો ત્યારે તમે તેમને કેવા પ્રશ્નો પૂછશો? તો ચાલો આપણે અહીં કેટલાક એવા પ્રશ્નોની યાદી કરીએ કે જે આપણે તેમને પૂછી શકીએ. તો પહેલો પ્રશ્ન એવો પૂછી શકાય કે હાઉ ડઝ ઇટ ફીલ ટુ બી ધ ગવર્નર ઓફ ધ લાર્જેસ્ટ સ્ટેટ ઇન ઇન્ડિયા, કે ભારતના સૌથી મોટા રાજ્યના ગવર્નર બન્યા પછી તમને કેવું લાગી રહ્યું છે? બીજો પ્રશ્ન એવો પૂછી શકાય કે વોટ આર ધ ડ્યુટીઝ ઓફ ગવર્નર, એટલે કે રાજ્યપાલની શું ફરજો હોય છે? ત્રીજો પ્રશ્ન એવો પૂછી શકાય વાય ઇઝ ધેર નો ડેવલપમેન્ટ ઇન ઉત્તર પ્રદેશ, કે ઉત્તર પ્રદેશમાં શા માટે વિકાસ થયેલો જોવા મળતો નથી? ત્યાર પછી ચોથો પ્રશ્ન એવો પૂછી શકાય કે વોટ ડુ યુ ફીલ અબાઉટ એજ્યુકેશન ઇન ઉત્તર પ્રદેશ, કે તમે ઉત્તર પ્રદેશના શિક્ષણ વિશે શું વિચારો છો, તમને કેવું લાગી રહ્યું છે? પાંચમો પ્રશ્ન એવો પૂછી શકાય કે વોટ વુડ યુ સે અબાઉટ ટેલી ધ પોલિટિશિયન્સ ઇન ધ સ્ટેટ, કે રાજ્યની અંદર રહેલા રાજકીય લોકો વિશે તમે શું કહેશો? અને છઠ્ઠો પ્રશ્ન, વુડ યુ રાઇટ અ બુક ઓન યોર એક્સપિરિયન્સ એઝ ધ ગવર્નર ઓફ યુપી, શું તમે
ઉત્તર પ્રદેશના ગવર્નર તરીકે, રાજ્યપાલ તરીકેના અનુભવો વિશે બુક લખવાનું ઈચ્છશો? તો આ પ્રકારે આપણે પ્રશ્નો છે તે પૂછી શકીએ. હવે પ્રિપેર યોર ફાધર્સ મધર્સ ટાઈમલાઈન, રાઇટ 5 સેન્ટેન્સીસ અબાઉટ હિમ હર. હવે અહીં તમારે તમારા મમ્મી અથવા તમારા પપ્પા વિશે આ પ્રકારની સમયરેખા છે તે લખવાની અને તેના વિશે 5 વાક્યો તમને લખવાના છે. ત્યાર પછી એક્ટિવિટી 6A, ફોલોવિંગ આર ધ સ્ટેપ્સ ઓફ પ્લાન અ ક્વિઝ, રીડ ધેમ, વર્ક ઇન ગ્રુપ્સ એન્ડ અરેન્જ ધેમ ઇન અ પ્રોપર ઓર્ડર. એટલે કે અહીં ક્વિઝ રમવા માટેના આયોજન છે તે આપવામાં આવેલું છે, તો આપણે તેને યોગ્ય ક્રમમાં ગોઠવવાનું છે કે કઈ પ્રકારે ક્વિઝ આપણે રમી શકીએ. તો ચાલો આપણે આયોજનને ગોઠવીએ, જેમાં પેલું આવશે લિસ્ટ ક્વેશ્ચન્સ એન્ડ ધેર આન્સર્સ. પેલું કામ આપણે એવું કરવું પડશે કે સૌપ્રથમ પ્રશ્નો અને તેના જવાબો છે તે આપણે નક્કી કરવા પડશે. ત્યાર પછી બીજું કરવું પડશે ડિસાઇડ ક્વેશ્ચન્સ ફોર ઈચ રાઉન્ડ. દરેક રાઉન્ડ માટે આપણે કેટલા પ્રશ્નો રાખીશું તે નક્કી કરવું પડશે. ત્યાર પછી ત્રીજા નંબર ઉપર આવશે કેટેગરાઇઝ ધ ક્વેશ્ચન્સ ટુ ઈચ રાઉન્ડ, એટલે કે રાઉન્ડ પ્રમાણે પ્રશ્નોને વર્ગીકરણ કરવાના રહેશે. ચોથા તબક્કામાં ડિસાઇડ ધ પોઈન્ટ ફોર ઈચ ક્વેશ્ચન્સ, એટલે કે દરેક પ્રશ્ન માટે કેટલા પોઈન્ટ તમે આપશો તે તમારે નક્કી કરવું પડશે. પાંચમો તબક્કો આવશે ફિક્સ ધ ટાઈમ ફોર ઈચ આન્સર. દરેક જવાબ માટે કેટલો સમય નક્કી કરશો તે તમારે નક્કી કરવું પડશે. છઠ્ઠા તબક્કામાં આવશે ગીવ અ યુનિક નેમ ટુ ઈચ રાઉન્ડ. દરેક રાઉન્ડને કંઈક અલગ નવું નામ છે તે તમારે આપવું જોઈએ, તો તે પણ કરવું પડશે. ત્યાર પછી સાતમા તબક્કા ઉપર આવશે મેક અ ગ્રુપ ઓફ 3 to 5 ફ્રેન્ડ્સ. ત્યાર પછી સ્પર્ધા માટે 3 અથવા તો 5 વિદ્યાર્થીઓના ગ્રુપ છે તે આપણે બનાવવાના થશે. આઠમા નંબર ઉપર આપણે ગીવ અ નેમ ટુ ઈચ ગ્રુપ, એટલે કે જે ગ્રુપો બનાવ્યા તે ગ્રુપોને આપણે કંઈક અલગ નામ આપીશું. ત્યાર પછી નવમા નંબર ઉપર સિલેક્ટ અ સ્કોરર એન્ડ ક્વિઝ માસ્ટર. ત્યાર પછી આપણે સ્કોરર તરીકે કોણ ભૂમિકા ભજવશે તે અને ક્વિઝ માસ્ટર કોણ હશે તે નક્કી કરવું પડશે. અને ત્યાર પછી 10મા તબક્કા ઉપર આપણી ક્વિઝ તૈયાર થશે અને ત્યાર પછી આપણે પ્લે ધ ક્વિઝ, રમત છે, સ્પર્ધા છે તે શરૂ કરી શકીશું. ત્યાર પછી એક્ટિવિટી 6B, તમારી શાળામાં ક્વિઝનું આયોજન કરો. અહીં આપેલી પ્રવૃત્તિઓના આધારે 4-5ના જૂથમાં પ્રશ્નો તૈયાર કરો. તદુપરાંત ટીવી પર આવતા ક્વિઝના કાર્યક્રમો જુઓ, તેની સૂચનાઓ નોંધો. બધી તૈયારી થઈ જાય પછી શાળામાં ક્વિઝ ગોઠવો. તો વિદ્યાર્થી મિત્રો, શાળામાં ક્વિઝ ગોઠવવા માટે તમારે પ્રશ્નોની જરૂરિયાત હોય તો આપણી એપ્લિકેશન છે વિશ્વગુરુ STD 1 થી 12, તેની અંદર તમને MCQ પ્રકારના પ્રશ્નો છે તે મળી રહેશે, જેની મદદથી તમે ક્વિઝ રમી શકશો. અથવા તો તમે વિશ્વગુરુ એપ્લિકેશનની અંદર જ ક્વિઝ છે તે રમી શકશો, જેમાં વૈકલ્પિક પ્રકારના પ્રશ્નો છે તે આપને આપેલા છે, જે દરેક પ્રશ્ન તમે તેમાં રમી શકશો. તો આશા રાખું છું આપને ક્વિઝ રમવામાં આ પ્રશ્નો ઉપયોગી થશે. ટીવી ઉપર પણ કોણ બનેગા કરોડપતિ જેવા કાર્યક્રમો છે તે તમે જોઈ અને તેના આધારે શાળામાં ક્વિઝનું આયોજન છે તે કરી શકો. શાળાની અંદર અવારનવાર આવા આયોજનો થતા જ હોય છે, તો તમારી શાળામાં પણ આવું આયોજન ચોક્કસ કરજો. ત્યાર પછી એક્ટિવિટી 6C, નીચેના પ્રશ્નોના ઉત્તર માટે વિકલ્પો બનાવો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને પ્રશ્ન છે તે આપેલો છે, તેના માટે આપણે વિકલ્પ બનાવવાના છે. જુઓ, પેલો પ્રશ્ન છે હુ ઇઝ ધ રાઇટર ઓફ ધ મહાભારત. મહાભારતના લેખક કોણ છે? તો અહીં આપણે 4 એવા વ્યક્તિઓના નામ લખવા પડે કે જે મહાભારતના લેખક હોઈ શકે. તો આપણે 4 ઓપ્શન લખ્યા છે. A વાલ્મીકી, B વેદવ્યાસ, C દ્રોણાચાર્ય કે D કર્ણ, જેમાંથી સાચો જવાબ છે B વેદવ્યાસ. ત્યાર પછી બીજો પ્રશ્ન, હુ ડિસ્કવર્ડ અમેરિકા. અમેરિકાની શોધ કોણે કરી હતી? તો A એલેક્ઝાન્ડર, B શેક્સપિયર, C કોલંબસ કે D ઓબામા. તો સાચો જવાબ થશે કોલંબસ, માટે C ઉપર આપણે ખરાની નિશાની પણ કરેલી છે. તો આ પ્રકારે વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નો છે તે પણ તમે ક્વિઝની અંદર લઈ શકો. અહીં નમૂનારૂપ પ્રશ્નો આપણે બનાવ્યા છે. ત્રીજો પ્રશ્ન છે વેન ડીડ ધ બેટલ ઓફ પ્લાસી ટેક પ્લેસ.
એટલે કે પ્લાસીનું યુદ્ધ છે તે ક્યારે થયું હતું? તો આપણા સામાજિક વિજ્ઞાનની અંદર આ પ્રશ્ન આવતો જ હશે, આપને ખબર જ હશે. તો વિકલ્પો છે 1957, 1857, 1875 કે 1757. તો પ્લાસીનું યુદ્ધ છે તે 1757 ની અંદર થયું હતું, માટે આપણો જવાબ થશે વિકલ્પ ડી. ત્યાર પછી એક્ટિવિટી 6D, નાઉ ફ્રેમ ક્વેશ્ચન્સ ફોર ધ ઓપ્શન ગિવન્સ બિલો. એટલે કે હવે અહીં આપણને પ્રશ્નોના વિકલ્પો આપેલા છે, પરંતુ પ્રશ્ન આપેલો નથી, તો આપણે પ્રશ્ન શોધવાનો છે કે બનાવવાનો છે. જુઓ, પહેલામાં વિકલ્પો આપણને આપ્યા છે ધ તાપી, ધ મહીસાગર, ધ નર્મદા અને ધ વાત્રક. તો આપણે પ્રશ્ન કયો બનાવશું? તો અહીં બધી નદીઓ છે, તો આપણે નદી વિશે પ્રશ્ન બનાવી શકીએ. તો ચાલો બનાવીએ. વિચ ઇઝ ધ લોંગેસ્ટ રિવર ઇન ગુજરાત? ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે? તો આપણો જવાબ થશે ધ નર્મદા. તો આપણો જવાબ થાય વિકલ્પ સી. બીજા વિકલ્પો આપેલા છે કલ્પના ચાવલા, સુનિતા વિલિયમ્સ, રાકેશ શર્મા અને યુરી ગાગરીન. તો તેના માટે બધા જ અવકાશ યાત્રીઓ છે, માટે આપણે પ્રશ્ન બનાવશું કે હુ વોઝ ધ ફર્સ્ટ ઇન્ડિયન વુમન ટુ ગો ઇન સ્પેસ? અવકાશમાં જવાવાળી પ્રથમ ભારતીય મહિલા કોણ હતી? તો જવાબ આવશે આપણો કલ્પના ચાવલા, માટે આપણો જવાબ થશે વિકલ્પ એ. ત્યાર પછી ત્રીજાની અંદર આપણને વિકલ્પ આપેલા છે કમ્પ્યુટર, લેપટોપ, ટેબ્લેટ્સ અને મોબાઈલ. તો ચાલો આપણે તેનો પ્રશ્ન બનાવીએ કે વોટ ઇઝ આકાશ? આકાશ શું છે? તો આકાશ છે તે વિદ્યાર્થી મિત્રો એક ટેબ્લેટ છે. ત્યાર પછી ચોથો પ્રેમચંદ, નરસિંહ મહેતા, કનૈયાલાલ મુનશી અને ઉમાશંકર જોશી. તો બધા જ કવિઓ અથવા તો લેખકો છે, તો આપણે તેનો પ્રશ્ન બનાવીએ કે હું વ્રોટ પાટણની પ્રભુતા? પાટણની પ્રભુતા કોણે લખી? તો જવાબ આવશે કનૈયાલાલ મુનશી. ત્યાર પછી પાંચમો પ્રશ્ન છે, તેની અંદર વિકલ્પો આપેલા છે સોલર એનર્જી, ઓઇલ, પેટ્રોલ અને કોલ. તો તેનો પ્રશ્ન આપણે બધા જ છે તે ઉર્જાના સંસાધનો છે, તો આપણે પ્રશ્ન બનાવી શકીએ કે વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ જનરેટેડ ફ્રોમ ધ સનરેઝ? એટલે કે નીચેનામાંથી શું સૂર્યના કિરણોથી ઉત્પન્ન કરવામાં આવે છે? તો તેમાં આવશે સોલર એનર્જીઝ, સૂર્ય ઉર્જા. ત્યાર પછી છઠ્ઠામાં આપણને વિકલ્પો આપેલા છે એ સીએનજી, બી પીએનજી, સી એલપીજી, ડી પેટ્રોલ. તો આ પણ બધા જ શક્તિ સંસાધનો છે, જેનો પ્રશ્ન આપણે આ પ્રકારે બનાવી શકીએ કે વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ યુઝડ ઇન વ્હીકલ્સ? કે નીચેનામાંથી વાહનોમાં શાનો ઉપયોગ કરી શકાય? તો તેમાં આવશે સીએનજી. તો વિદ્યાર્થી મિત્રો નમૂનારૂપ પ્રશ્ન છે એટલા માટે, બાકી તો વાહનોમાં આપણે પેટ્રોલ પણ વાપરી શકીએ, એલપીજી પણ વાપરી શકીએ. ત્યાર પછી સાતમો પ્રશ્ન છે પોરબંદર, અહેમદાબાદ, કરમસદ અને નડિયાદ. તો તેના માટે આપણે પ્રશ્ન બનાવીએ કે વેર વોઝ સરદાર પટેલ બોર્ન? કે સરદાર પટેલનો જન્મ ક્યાં થયો હતો? તો જવાબ આવશે નડિયાદ. ત્યાર પછી આઠમા પ્રશ્નના ઓપ્શન છે જુનાગઢ, અહેમદાબાદ, સુરત અને કચ્છ. તો જે પ્રશ્ન બનાવીએ આપણે વેર ઇઝ ધ ઉપરકોટ ફોર્ટ? ઉપરકોટનો કિલ્લો ક્યાં આવેલો છે? તો આપણો જવાબ થશે જુનાગઢ. જે ઉપરકોટનો કિલ્લો જુનાગઢની અંદર આવેલો છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણી પાઠ 1 ની એક્ટિવિટી 5 અને 6 છે તે પૂરી થાય છે. આગળના પાઠની એક્ટિવિટી મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તેમજ આ પાઠની પીડીએફ જોવા માટે સમગ્ર પાઠની પીડીએફ આપને વિશ્વગુરુ એસટીડી 1 થી 12 ગુજરાતી ચેનલની અંદર મળી રહેશે, જેમાં આપને દરેક પાઠની પીડીએફ તેમજ વિડીયો છે તે જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.